નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના રાહથી ડેડુઆને જોડતા માર્ગ પર સિંગલ પટ્ટી ડામર કામગીરી શરૂ થતા વિવાદ સર્જાયો છે. અગાઉ આ રસ્તો સફાઈ કામગીરી દરમિયાન બંને બાજુથી 9 મીટર ખુલ્લો કરાયો હતો, પરંતુ હવે તેના પર સિંગલ પટ્ટી ડામર કામ ચાલી રહ્યું છે. સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો 7 મીટર પહોળા ડબલ લેન માર્ગની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા રહે છે. ડેડુઆ યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન પણ આગેવાનોએ અધિકારીઓને રજૂઆત કરી હતી કે ડેડુઆથી રાહ સુધી હાઈવે મંજૂર થયો છે, ત્યારે સિંગલ પટ્ટી રોડ બનાવવો યોગ્ય નથી. આ માર્ગ રાહ સહિત 3 ગામોને જોડે છે અને ધાનેરાથી ક્રિયા સુધીના હાઈવે સાથે કનેક્ટિવિટી પૂરી પાડે છે. ગ્રામજનોના મતે આ માર્ગનું હાઈવેમાં રૂપાંતરણ થવાથી સૌને સુવિધા મળશે અને હાઈવે ટુ હાઈવે કનેક્ટિવિટી પણ સુનિશ્ચિત થશે. સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે સરકાર અને કોન્ટ્રાક્ટરે મળીને રાહથી ડેડુઆ સુધીના માર્ગને સિંગલ પટ્ટી બનાવ્યો છે. તેમણે સરકારને ગ્રામજનોની સુવિધા માટે આ રસ્તો ડબલ પટ્ટી એટલે કે ડબલ લેન બનાવવાની વિનંતી કરી છે. દિનેશભાઈ માળીના જણાવ્યા અનુસાર રાહથી ડેડુઆ સુધીના પહોળા માર્ગની વાત હતી, પરંતુ સિંગલ પટ્ટીનું કામ શરૂ કરાયું છે. તેમણે ઉમેર્યું કે ગરનાળાનું કામ હજુ બાકી છે અને ગરનાળા ફિટ કર્યા વિના જ ડામર કામ શરૂ કરી દેવાયું છે. ગ્રામજનોએ હાલ કામ બંધ કરાવી થરાદ ખાતે રજૂઆત કરવા જવાનું નક્કી કર્યું છે.